ના એમાઇન માટે બેઝિક પ્રબળતા KB નો સાચો ક્રમ કયો હશે? તો આપણને 4 ઓપ્શન આપેલા છે: ફિનાઇલ મિથેનેમાઇન, NN ડાયમિથાઇલ એનિલિન, ત્રીજું છે N મિથાઇલ એનિલિન અને બેન્ઝીનેમાઇન. તો ચારેયના બંધારણ મેં નીચે ડ્રો કરેલા છે. તો પહેલું બંધારણ આપણે જોઈએ ફિનાઇલ મિથેનેમાઇન, એ બીજા બાકીના 3 બંધારણથી અલગ પડે છે. શા માટે? કારણ કે ત્રણેય બંધારણ છે એમાં નાઇટ્રોજન છે એ ડાયરેક્ટ એરોમેટિક રિંગ સાથે જોડાયેલો છે, જ્યારે પહેલું બંધારણ છે એમાં નાઇટ્રોજન છે ડાયરેક્ટ એરોમેટિક રિંગ સાથે જોડાયેલો નથી. એટલે નાઇટ્રોજનના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ સંસ્પંદનમાં ભાગ લેતા નથી, એટલે એ મુક્ત છે અને એ સરળતાથી ઇલેક્ટ્રોન છે એ ડોનેટ કરી શકે છે. એટલા માટે પહેલું બંધારણ છે એ સૌથી વધારે બેઝિક થશે, 1 ગ્રેટર ધેન. હવે 2, 3 અને 4 નો વિચાર કરીએ તો સ્ટ્રક્ચર નંબર 2 ની અંદર નાઇટ્રોજન છે એ ડાયરેક્ટ એરોમેટિક રિંગ સાથે જોડાયેલો તો છે, પણ એની સાથે 2 ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ જોડાયેલા છે, મિથાઇલ ગ્રુપ. અને આ બંને ઇલેક્ટ્રોન દાતા હોવાથી એ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન ઘનતાને વધારી દે છે, અને પરિણામે શું થાય છે? તો આ નાઇટ્રોજન છે સરળતાથી ઇલેક્ટ્રોન દાન કરી શકે છે. એટલે 1 ગ્રેટર ધેન 2 એ 3 અને 4 કરતા ગ્રેટર રહેશે. હવે ત્યારબાદ 3 અને 4 ની કમ્પેરિઝન કરીએ તો ત્રીજા બંધારણની અંદર ફક્ત એક ઇલેક્ટ્રોન દાતા સમૂહ મિથાઇલ જોડાયેલો છે. તો 2 ની અંદર જેમ 2 હતા તો એ વધારે બેઝિક હતું, તો આની અંદર 1 છે અને ચોથામાં એક પણ ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ જોડાયેલું નથી, એટલે ત્રીજું છે એ ચોથા કરતા વધારે બેઝિક થશે. ઓકે, તો આપણો ફાઇનલ જવાબ આ રીતે રહેશે: 1 ગ્રેટર ધેન 2 ગ્રેટર ધેન 3 ગ્રેટર ધેન 4.